બાપા સર તમે બહાર નીકળો. મારું નામ દેવાંગ શાહ છે અને હું ઓર્બિટ ક્લબની અંદર છું અને આ જે દિવ્યાબેન છે એમને હું ઘણા વર્ષ સુધી ઓળખું છું. ફિલ્મ લાઇનની અંદર ઘણું બધું સારું કામ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં ઘણી ફિલ્મો કરી એ સારી ગઈ અને આવી ફિલ્મ એમની ઘણી સારી જાય એવી મારી શુભેચ્છા. જીલુભાઈ ભરવાડ. આજરોજ તારીખ 25/10/2025ના રોજ ગુજરાતી મૂવી કુકાનું શુભ મુહૂર્ત અમદાવાદ ખાતે 40 મોલ પર કરવામાં આવ્યું છે અને એ પ્રસંગે મારા ખાસ એવા મિત્ર હિમાંશુભાઈ પટેલ, દિવ્યાબેન પટેલ એમને મને હાજરી આપવા બોલાયો. એમના માટે ધન્યવાદ અને એમની આવનારી આ ફિલ્મ ખૂબ સુપરહિટ રહે એ માતાજીને પ્રાર્થના કરું છું. જય માતા. કોર્પોરેટર રીટાબેન પટેલ આજે કુકા ફિલ્મના મુહૂર્તમાં મને દિવ્યાબેન અને હિમાંશુભાઈએ બોલાવી. ગુજરાતી ફિલ્મ જગતમાં ખૂબ સારો ઇતિહાસ થાય એવી આ પિક્ચર માટે હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને દિવ્યાબેન અને હિમાંશુભાઈ ઉત્તર પ્રગતિ કરે એવી પ્રભુની પ્રાર્થના. મારું નામ રાકેશભાઈ અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ. હું ચાંદખેડા કોર્પોરેટર. મારુતિ આર્ટ્સ તરફથી જે આ જે કુકા પિક્ચરનું આ મુહૂર્ત શોટની અંદર અમોને કોર્પોરેટર તરીકે અમને બોલાવ્યા એ બદલ મારુતિ આર્ટના પ્રોડ્યુસર, ડાયરેક્ટર દિવ્યાબેન, હિમાંશુભાઈ એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આ પિક્ચર ઘણા વર્ષો પછી કહેવાય છે કે કુકા નામથી પિક્ચર જે બનાવે છે એ બહુ જ નવીનતાવાળું પિક્ચર છે. પ્રેક્ષકો જોશે, અવારનવાર જોવાની ઈચ્છા થાય એ ટાઈપનું પિક્ચર છે અને એના માટે એમને શુભેચ્છા. ધન્યવાદ. Hello guys, my name is Pratika Soni and I am a singer as well as actress. આપ આજ મુહૂર્ત पे आए हो, आज તમારું મુહૂર્ત હતું પિક્ચરનું, તો શું કહેશો? Actually, as a lead singer, ये मेरा first movie है and I'm very excited and thank you so much Divya ma'am, Himanshu sir to giving me this opportunity. इसमें आपका किरदार क्या है, मीन्स क्या आप प्ले करने वाले हैं? ये एक सुनंदा का रोल है एंड इसमें मैं चेतन दया की डॉटर हूँ. कैसा एक्सपीरियंस रहा? मीन्स अभी ये स्टार्टअप ही है क्योंकि इसमें बहुत सारे लीड एक्टर्स हैं जो वेल नोन गुजराती फिल्म से बिलोंग करते हैं. आपका एक्सपीरियंस उनके साथ आगे मीन्स कैसा आपको लगता है, कैसा रहेगा? एक्चुअली मैं बहुत ज़्यादा एक्साइटेड हूँ बिकॉज मुझे कुछ ना कुछ सीखने को ही मिलेगा इन लोगों के साथ. बेसिकली आई एम नॉन गुजराती बट ये गुजराती मूवी में कर रही हूँ, सो आई एम वेरी एक्साइटेड अबाउट. હું છું ભરત ઠક્કર. સર, આજે તમારું નવું મૂવીનું મુહૂર્ત હતું કુકા, શું કહેશો એના વિશે? શ્રી મારુતિ આર્ટનું આ આમ જોવા જાઓ તો 57મું પ્રોડક્શન છે. આની પહેલાં 56 ફિલ્મો રિલીઝ કરી ચૂક્યા છે અને મારું સદભાગ્ય 57મી ફિલ્મથી ખુલી રહ્યું છે એમની સાથે. સો આઈ એમ વેરી હેપી ફોર દેટ. ફિલ્મનું નામ છે કુકા. આમ જોવા જાવ તો કુકા એટલે ગુજરાતીનો એક તળપદી શબ્દ છે. કુકા એટલે રૂપિયા, પૈસા. અત્યારે તો કોઈ નહીં સમજે નવી જનરેશન કુકા એટલે શું છે, પણ કદાચ આ ફિલ્મ જોયા પછી નવી પેઢી પણ કદાચ સમજતી થશે કે કુકા એટલે રૂપિયા, પૈસા. કારણ કે વડવાઓ આપણે જે દાપ દાદાઓ હતા એ લોકોના કાને સાંભળેલું છે કે ત્યાં કુકા શબ્દ છે. નામ ઉપરથી કદાચ તમને એવું લાગતું હશે કે
રૂપિયાની ઇર્દ ગિર્દ આખી વાર્તા ફરી રહી છે, વાત સાચી છે, પણ એ કઈ રીતે, શા માટે અને કેવી રીતે ફરે છે એ તો તમે ફિલ્મ જોશો ત્યારે જ ખબર પડશે. સર આ ફિલ્મમાં તમારું કેરેક્ટર વિશે જો તમે કહી શકો. ફિલ્મમાં કેરેક્ટર મારું સદાનંદ નામનું પાત્ર છે કે જે કુકાથી દૂર છે, જેને માત્ર જીવનની ફિલોસોફીમાં રસ છે, બીજાને સુધારવામાં રસ છે, પોતે જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ શેર કરવામાં માંગતો હોય છે. અને થ્રુ આઉટ ધ ફિલ્મ એનો પ્રયાસ આ જ રહ્યો છે. હું શ્રીકાંત રાઠોડ 1989થી હું આ ફિલ્મી લાઈનમાં છું. 2004થી હું દિવ્યાબેન મેડમ સાથે જોડાયો અને અમે પહેલી ફિલ્મ કરી અમારે લૂંટાયા તારી પ્રીતમાં. એ પછી અમે પાછું વળીને જોયું નથી. આ 2025 સુધીમાં મેં મેડમની ઓછામાં ઓછી 65 ફિલ્મો અને 13 વેબ સિરીઝ કરી છે. આવ્યા છે તો આજે અમારી ફિલ્મના ઓપનિંગમાં આવ્યા તો મારા માટે બહુ પ્રાઉડની વાત છે કે હું ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું, 2004થી, અને આઈ થિંક મેં લોટ ઓફ ફિલ્મો બનાવી છે અને લોટ ઓફ આર્ટિસ્ટો સાથે વર્ક કરી ચૂકી છું. પણ આજે તન્મયભાઈ સાથે મળી છું ને તો કંઈક અનેરા વાઇબ્સ ઊભા થાય છે. અને તન્મયભાઈ આ ફિલ્મ જે બની રહી છે કુકા ઇઝ મની કેસ, તો આ કુકા ઇઝ મની કેસનો સંયોગ અમારો 6 આંકડાનો થાય છે. આજે હિમાંશુ સરની બર્થડે 24/10 એટલે એ પણ 6 આંકડાનું થાય છે. ડિરેક્ટર છે, હિરોઈન છે, એ પણ 6 આંકડાના થાય છે. હું પ્રોડ્યુસર છું, એ પણ 6 આંકડાના થાય છે. ચેતન દયા છે, એ પણ 6 આંકડાના થાય છે. આમાં મેન લીડ કરે છે હિરોઈન, એ પણ 6 આંકડાના. આમાં જેટલા પણ વર્ક કરે છે કેમેરામેનથી લઈને બધાનો સંયોગ 6 આંકડાનો થાય છે. તો આ કંઈક સિસ્ટમમાં બેસતી વાર્તા છે અને કંઈક સિસ્ટમ બની રહી છે, જેને કહેવાય યુનિવર્સલ કામ કરી રહી છે શાયદ. કારણ કે હું ઘણા વર્ષથી છું પણ મને અલગ જ ફીલ થાય છે. તો આ ફિલ્મની અંદર જે પણ ટેકનિકલ સ્ટાફ છે કે આર્ટિસ્ટ છે કે અમે બધા સાથે મળીને બધા જ 6 નંબરના બને છે. ઇવન મારી ફિલ્મનું ટાઇટલ પણ 6 નંબરનું બને છે. તો થેન્ક્સ ઓફ યુનિવર્સ, થેન્ક્સ ઓફ તન્મયભાઈ, આપ અહીંયા આવ્યા, થેન્ક્સ સો મચ. રાજભાઈ, આજે તમારું મૂવીનું મુહૂર્ત હતું કુકા, આ તમારી ડેબ્યુ ફિલ્મ છે, શું કહેશો એના વિશે? Firstly, hello everyone, myself Rajvi Pandit, and our debut film છે, first film છે, and I'm so glad as previously તમને લોકોને જાણવા મળ્યું કે મારુતિ પ્રોડક્શનનું કેટલા મતલબ એમનું કેટલું સારું કામ છે, તો એમની સાથે જોડાઈને બહુ જ ખુશ છું. એન્ડ મને લાઈક ન્યૂ યરમાં જે કામ મળ્યું છે આજે ખૂબ જ અનેરો ઉત્સાહ છે મને અને મજાનો દિવસ, કારણ કે દિવાળીના સુંદર તહેવારો ચાલી રહ્યા છે અને એવામાં મારુતિ આર્ટ, નામ પણ જો મારુતિ ભગવાન, એમના તરફથી એક નવી ફિલ્મનું આજે લોન્ચિંગ, કુકા, ખૂબ જ સુંદર નામ. અને મને એવું લાગે છે કે આ નામ થકી જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા વિચારો અને ઘણા બધા નવા સંયોગો ઊભા થશે. મારુતિ અને કુકા અને એમાં દિવ્યાબેન, દિવ્ય શક્તિ, સ્ત્રી શક્તિ, જેના માટે મહિલા સશક્તિકરણ માટે આપણે આટલા પ્રયત્નો કરી રહ્યા છીએ, આવા 3 સંયોગ જ્યારે ઊભા થાય છે ત્યારે આ ફિલ્મ હવે સફળતાને જ વળશે. એમાં ખાસ કરીને જ્યારે કલાકારો આટલા મજબૂત હોય એમાં, એટલે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ ફિલ્મ માટે. હિમાંશુભાઈને ફરીથી એમની જન્મદિવસના પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને એ દિવસે જ્યારે આ ફિલ્મ લોન્ચ થાય છે ત્યારે મને એવું લાગે છે કે હવે આ ફિલ્મ સફળતા ના થાય તો જ નવાઈ. બધા જ પાસાઓ અહીંયા, કુકાઓ ખાસ તો પરફેક્ટ અહીંયા ગોઠવાયેલા છે. સ્ટારકાસ્ટ હોય, પ્રોડ્યુસર હોય, ડિરેક્ટર હોય, સરસ દિવસો હોય, અને આઈ એમ શ્યોર કે સુંદર વાર્તા પણ આમાં કામ કરી જશે. અને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સંપૂર્ણ ટીમને. આજે ફિલ્મ કુકાનું અમે લોકો ઓપનિંગ કરી રહ્યા છીએ અને સમય પ્રમાણે થઈ પણ ગયું. 24/10/2025ના દિવસે મારુતિ આર્ટ કંપનીમાં ઓલ ઓવર ઘણી બધી ફિલ્મો બની ચૂકી છે અમારા પ્રોડક્શન હાઉસની અંદર, અને આ નવું કંઈક કરવા જઈ રહ્યા છીએ. તો આજના શુભ પ્રસંગે આપ અહીંયા આવ્યા. તો આ ફિલ્મની અંદર ડિરેક્ટર છે શ્રી હિમાંશુ પટેલ, અને આની અંદર લીડ કરી રહી છે અમારી મેઘા ભાટી, અને સમર્થ કરીને લીડ કરી રહ્યા છે. સાથે સાથે કૃતિકા છે અને ઋષભ પણ છે. તો આખી ઓલ ઓવર ટીમ, અને અમારા રાઇટર છે શ્રીકાંત રાઠોડ, અમારા ડીઓપી છે મહેન્દ્ર સભાણી, અને મેકઅપ આર્ટિસ્ટ છે અમારા મુકેશજી. તો આ ટીમ વર્ક સાથે મળીને અમે લોકો પ્રોજેક્ટ કરી રહ્યા છીએ અને સરસ મજાનો કોન્સેપ્ટ છે. અને આમાં સિંગિંગ કરી રહ્યા છીએ અરવિંદ વેગડાજી,
અને ટીમ વર્ક સાથે કોન્સેપ્ટ એટલો સરસ લઈને આવી રહ્યા છે માર્કેટમાં. તો હું એવી આશા રાખું છું કે ઓલ ઓવર મીડિયામાં લોકો આ ફિલ્મને સરાહનીય રીતે સરાહે અને એને આગળ વધારે અને ચાહના મળે એવી અપેક્ષા સાથે. થેન્ક યુ સો મચ સર. કયા વિષય ઉપર ફિલ્મ બની રહી છે? સર આ વિષય થોડો સસ્પેન્સ છે પણ કોમેડી થ્રિલર છે. અને કેટલા દિવસનું શેડ્યુલ ને ક્યાં શૂટિંગ રહેશે? 25 દિવસનું શેડ્યુલ છે, 25 થી 30 દિવસનું શેડ્યુલ છે અને અહીંયા અમદાવાદમાં, ચાંદખેડા, ગાંધીનગર ની આજુબાજુમાં શૂટ છે આપણે. થેન્ક યુ. નામ હિમાંશુ પટેલ છે, મેં ડિરેક્ટર છે. કયા પ્રોડક્શનમાં ફિલ્મ બની રહી છે અને ડિરેક્શન તરીકે તમને જે આ કામ મળ્યું તો પ્રોડક્શન આમાં તમે અગાઉ કેટલી ફિલ્મ કરેલી છે? આ પ્રોડક્શનમાં મેં ઘણી બધી મૂવી કરેલી છે, જેમ કે અમેરે લૂંટાયા તારી પ્રીતમાં, પીતભરી ઓટણી, તારો મારો સંગ નહીં છૂટે, લવનો ભવાડો, લવ લખું લગન, ઘણી બધી. હમણાં રિસન્ટલી તમારું ડિરેક્શનમાં કોઈ કામ થયું હોય એવી કોઈ ફિલ્મ કે? હાજી, ટુ કપટી, ગુજરાતી અર્બન મૂવી હતી ટુ કપટી. હિમાંશુભાઈ, અત્યારની જનરેશનને યંગ સ્ટાર્સ જોડે કામ કરવું બહુ સારું લાગી રહ્યું છે, બિકોઝ અત્યારે યંગ જનરેશન બહુ સારું તમે જોવો છો, ગુજરાતી અને બોલિવૂડમાં બી બહુ સારું કરી રહ્યા છે. તમારી મૂવીમાં મેં જોયું કે બધા યંગ જનરેશન અને વેલ નોન આર્ટિસ્ટ છે, તો એના વિશે શું કહેશો કે ભાઈ અત્યારે યંગ ટ્રેન્ડિંગ ચાલી રહ્યો છે, જેનઝી જમાનું છે, એના પર શું કહેશો? હા, આપની વાત 100% સાચી છે. અત્યારે યંગ જનરેશન જ ચાલી રહ્યું છે અને અમારી જે મૂવી છે એનું સસ્પેન્સ તો નહીં કોઈ પણ ફૂલ કોમેડી, અને આજે દરેક વ્યક્તિને જે વસ્તુની જરૂર છે અને કેવી રીતે આવે છે, ક્યાંથી આવે છે, એ બધું જ એમાં દર્શાવ્યું છે. મારી કોઈ પણ ફિલ્મનો એક સીન તો હું બહુચરાજીમાં શૂટ કરું જ છું, એટલે આનો કોઈ પણ એક સીન બહુચરાજીમાં શૂટ છે જ. આર્ટિસ્ટ જોડે તો કામ કરવાની બહુ જ મજા આવે છે, પણ જ્યારે નવા આર્ટિસ્ટો આવે તો એમની સાથે શું કે થોડોક અનુભવ એવો થાય, પણ એની સાથે આપણે એવું લાગે કે એક હીરાને પોલિશ કરીને આગળ લાવી રહ્યા છીએ, તો એ કામ બહુ સારું થાય. અને સિનિયર તો બેસ્ટ છે જ. વર્ષમાં હું એ જ સંદેશો આપીશ કે અત્યારે ગુજરાતમાં, આખા ઇન્ડિયામાં બધી જ જગ્યાએ ગુજરાતી ઇન્ડસ્ટ્રી બહુ ફાસ્ટ જઈ રહી છે અને ઘણી બધી ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે પ્રગતિ કરી છે, પણ એમાં આપણા જે ઓડિયન્સ છે ને એ વધુ ને વધુ હજી ગુજરાતી મૂવી જુએ એવું હું એ લોકોને કહું છું. સૌપ્રથમ તો તમને બધાને અમારા ગુજરાતના પરિવારને નૂતન વર્ષે અભિનંદન. હું ઋષભ શેમાની તમને બધાને આજે એ કહેવા જઈ રહ્યો છું કે નવા વર્ષે મારી એક નવી ફિલ્મ આવી છે, કુકા મની. તો હું સખત એક્સાઇટેડ છું, કેમ કે નવા વર્ષમાં નવું કામ તમને મળે એટલે એવું કહેવામાં આવે છે કે નવા વર્ષમાં તમને નવું કામ મળે તો આખા વર્ષ તમને કામ જ કામ મળતું રહે, અને એ પણ આટલું સરસ કામ મળ્યું છે. સો આઈ એમ રિયલી એક્સાઇટેડ. કયા પ્રોડક્શનમાં ફિલ્મ બની રહી છે? શ્રી મારુતિ આર્ટમાં ફિલ્મ બની રહી છે, જેમના ડિરેક્ટર છે આ ફિલ્મના હિમાંશુભાઈ અને પ્રોડ્યુસર છે ડીએચ પટેલ અને દીપક. આ તમારું 4th ફિલ્મ છે. સી આની અંદર ચેતન દયા છે, ભરતભાઈ છે, બંને સાથે અમે બહુ સારી ફિલ્મ કરી છે. અજબરાથી અજબબાદમાં પણ એ બંને હતા જ, અને અમે બહુ સારો એક્સપિરિયન્સ માણ્યો હતો જોડે, અને પ્લસ ન્યૂ આર્ટિસ્ટ પણ છે અહીંયા. એટલે એવું કહેવામાં આવે છે કે તમે જેટલા પણ નવા લોકો સાથે કામ કરો એટલો તમારો એક્સપિરિયન્સ વધે, તમે નવું શીખવા મળે. તમારી ડીવીડી છે ઓલવેઝ ઓન રહેતો, તો હંમેશા તમને સારો ડેટા મળતો રહે છે. મારુતિ આર્ટ તરફથી જે નવી મૂવીનું મુહૂર્ત કુકા, એના ડિરેક્ટર હિમાંશુ પટેલ અને પ્રોડ્યુસર દિવ્યા પટેલ જે આજે મુહૂર્તનો પ્રસંગ છે એમાં પધાર્યા છે, તો શું શુભેચ્છા આપશો આપણે એમને, અને ગુજરાતની જે જનતા છે એને ગુજરાતી ફિલ્મ, નાટક અને સિરિયલ માટે શું કહેવા માંગશો? રાધે રાધે. હું કિનલ નાયક. ઘણી બધી ગુજરાતી ફિલ્મ તમે મને જોઈ જ હશે, જેમ કે છે નાડી દોષ છે, કે મુક્તિધર લઈ લો, કે પછી મીરા લઈ લો, અને જીનલ બેલાની હોય કે હિના જયકિશન હોય કે યશ હોય, લગભગ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ એવું નહીં હોય કે જેની મધરનો રોલ મેં નથી કર્યો, અને ઠાકોરજીના આશીર્વાદથી ખૂબ સારું કામ મળી રહ્યું છે અને હું કરી રહી છું. જી હા, હિમાંશુ સર સાથે અને દિવ્યા મેમ સાથે હું પહેલી વખત કામ કરવા જઈ રહી છું, ને હું મારું સૌભાગ્ય માનું છું કે આટલા જૂના પ્રોડ્યુસર ડિરેક્ટર સાથે હું કામ કરવા જઈ રહી છું. એમણે પણ ખૂબ કામ કર્યું છે, મેં પણ ખૂબ કામ કર્યું છે, પણ અમે લોકો સાથે પહેલી વખત ફ્લોર ઉપર જઈ રહ્યા છે, અને દિવાળીના પાવન પ્રસંગે નવું વર્ષની શરૂઆતમાં આટલો સારો નવો પ્રોજેક્ટ મને મળ્યો છે, એ મને ઠાકોરજીના આશીર્વાદ છે.
અને એના માટે હું દિવ્યા મેમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ ફિલ્મમાં એમણે મને કાસ્ટ કરી છે. મારું કેરેક્ટર છે સમર્થ, જે મેઇન હીરો છે, એની મમ્મીનું કેરેક્ટર છે, મિડલ ક્લાસ ફેમિલી છે. વધારે હું નહીં જણાવું, એના માટે તો તમારે ફિલ્મ જ જોવી પડશે. ગુજરાતી ફિલ્મની વાત કરું તો ગુજરાતી ફિલ્મ અત્યારે એ લેવલ ઉપર છે કે નેશનલ એવોર્ડ લઈને આવે છે. નાટક લઈ લો, સિરિયલ લઈ લો, એ હવે ફક્ત ગુજરાત પૂરતી સીમિત નથી રહી. એ દુનિયાભરમાં, અમેરિકામાં પણ લોકો સિરિયલ જોવે છે, વર્ષ લેવલ બધે જ જોવાય છે અને નાટકો તો બધે ધૂમ મચાવવા છે. તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અત્યારે સુવર્ણ કાળ ચાલી રહ્યો છે અને એમાં અમે લોકો કામ કરી રહ્યા છે. તો અને આ બધું જ ફક્ત ને ફક્ત શક્ય બન્યું છે પ્રેક્ષકોના આશીર્વાદથી, તમારા સપોર્ટથી. તો હંમેશા અત્યાર સુધી જેવી રીતે તમે તમારો સપોર્ટ આપ્યો છે, આગળ પણ અમને આપતા રહેશો અને અમારી આ ફિલ્મને તમારા સાથ, સહકાર, પ્રેમ અને આશીર્વાદની ખૂબ જ જરૂર છે અને મને ખબર છે કે તમે એ વરસાવશો, અઢળક વરસાવશો. થેન્ક યુ સો મચ. રાધે રાધે. સમરભાઈ, આજે તમારું ફિલ્મ કુકાનું મુહૂર્ત છે. કેટલા એક્સાઇટેડ છો નવા વર્ષમાં અને શું કહેશો પ્રોડક્શન? સુપર એક્સાઇટેડ છું અને તમને મારા ફેસ ઉપર દેખાતું હશે કેટલો એક્સાઇટેડ છું, રાઈટ? સો અને ફિલ્મનું નામ પણ કેટલું સરસ છે, કુકા. આજની જનરેશનને બધા એની પાછળ જ ભાગતા હોય કે કુકા, પૈસા જોઈએ. સો આઈ એમ ટુ મચ એક્સાઇટેડ આ ફિલ્મ માટે. ફિલ્મમાં તમારું કેરેક્ટર શું છે, જો તમે કહી શકતા હો? જી, એટલે એટલું તો હું નહીં કહી શકું, બટ એની માટે તમારે ફિલ્મ જોવી પડશે. અને યસ, મારું કેરેક્ટરનું નામ છે લાલો. ઓકે, સો આઈ હોપ કે તમને બધાને ગમશે નામ પર જ, લાઈક કાનો, હરિ, કૃષ્ણ. શ્રી મારુતિ આર્ટે ઘણી બધી પિક્ચર્સ અત્યાર સુધી પ્રોડ્યુસ કરી છે, ડિરેક્ટ કરી છે, સારા એવું પ્રોડક્શનમાં સારું એવું નામ છે. તમે એમની જોડે આજે મુહૂર્તમાં અપકમિંગ મૂવી કરી રહ્યા છો, શું કહેશો પ્રોડક્શન વિશે? દિવ્યાબેનને આમ તો હું સેકન્ડ ટાઈમ મળ્યો, એટલે તો થર્ડ ટાઈમ મળ્યો. ફર્સ્ટ ટાઈમ મળ્યો ત્યારે એટલા અમે બંને એકબીજાથી જાણકાર નહોતા. એના પછી જ્યારે ફર્સ્ટ ટાઈમ મીટિંગ કરી, એના પછી એમ કહેવાય ને કે અમારા બંનેની વાઇબ મેચ થઈ ગઈ. એમના જે થોટ્સ છે અને મારા થોટ્સ છે એ પણ મેચ થઈ ગયા અને 6 નંબર બન્યો. એ તો છું જ. અને પ્લસ આ ફિલ્મની જ્યારે સ્ટોરી મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે નરેટ કરી હિમાંશુ સરે, તો મેં કીધું કરવી જ છે આ ફિલ્મ. અને દિવ્યાબેનને મારી સાથે કામ કરવું અને મારે પણ આ પ્રોડક્શન સાથે કામ કરવું છે અને બસ એ અમે પડદા સુધી લાવીશું સમક્ષ. ગુજરાતી આપણી માતૃભાષા છે, ગુજરાતી. અને તો બસ એ ગુજરાતી માતૃભાષાને સપોર્ટ કરો એને, અને તમે ફિલ્મ જુઓ અને બાકી 2-4 જણાને કહો કે પ્લીઝ ગો એન્ડ વોચ. બસ એ જ, લાઈક પબ્લિકનો જો સપોર્ટ હશે તો આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી જશે આગળ. અને મને તો એમ જ છે કે જેટલું આગળ જાય એટલું વધારે. પબ્લિકનો તો સપોર્ટ ખરો જ, પણ આટલો ચોકલેટી હીરો પહેલી વાર મારી 35mm માં હું લઈ રહી છું એઝ અ ક્યુટ સ્ટાર. સમર્થ, આજે તમારું પિક્ચરનું મુહૂર્ત છે, શું કહેશો તમે? હાઉ એક્સાઇટેડ? સો આઈ એમ સુપર એક્સાઇટેડ. મને બહુ જ મજા આવી રહી છે. ગુજરાતી થઈને એક ગુજરાતી પહેલું મારું લીડ ફિલ્મ છે. મેં ઘણા શોર્ટ ફિલ્મ અને મૂવીઝ પણ કરેલા છે, અર્બન મૂવીઝ પણ કરેલા છે. સો ધીસ ઇઝ માય ફર્સ્ટ લીડ મૂવી એન્ડ આઈ એમ વેરી એક્સાઇટેડ. આઈ એમ વેરી થેન્કફુલ ટુ દિવ્યા મેમ, હિમાંશુ સર એન્ડ ટુ ધ પ્રોડક્શન, મારુતિ આર્ટ પ્રોડક્શન. ગુજરાતી થઈને ગુજરાતી ફિલ્મમાં મને એક્ટ કરવા મળે છે એના માટે હું ખૂબ 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 આભાર કરું છું ભગવાનનો, મારા માતા પિતાનો, દિવ્યા મેમનો અને હિમાંશુ સરનો અને મારુતિ આર્ટ પ્રોડક્શનનો. આ તમારું સેકન્ડ ફિલ્મ છે, તો હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ વર્કિંગ વિથ ન્યૂ પ્રોડક્શન એન્ડ ન્યૂ પીપલ્સ? સો હજી જે સ્ટાર્ટ થયું છે, બટ અગર શરૂઆતથી જ અગર હું કહું ફોન કોલથી, ઓડિશનથી બધું, સો બહુ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો છે. મને જે સૌથી વધારે વસ્તુ એમની ગમી એ છે પોલાઇટનેસ અને એક ઓથેન્ટિસિટીથી કામ કરવાનું. સો એ જ આપણને આગળ લાવે છે અને આપણને ગ્રો કરવામાં હેલ્પ કરે છે. નવા લોકો અને જૂના લોકો સાથે તમે આ લીડ કેરેક્ટર પ્લે કરવાના છો આ મૂવીમાં, તો નર્વસ છો કે પછી કોન્ફિડન્સ? બેઉ વસ્તુ હોવી બહુ જરૂરી છે, કારણ કે નર્વસનેસ તમને સારું પરફોર્મ કરવા માટે હેલ્પ કરે છે અને એક્સાઇટેડ તો હું બહુ જ છું, બિકોઝ સ્કાય ઇઝ ધ લિમિટ ફોર મી એન્ડ ધીસ ઇઝ જસ્ટ ધ બિગિનિંગ. તો મેં કંઈ એક્સપેક્ટ કર્યા વગર ઓડિશન આપ્યું હતું કે પોતાનું હું બેસ્ટ આપું. મને 100 ઓડિશન, 1000 ઓડિશન આપવા છે, બસ મને મારું બેસ્ટ કરતું રહેવું છે અને બાય ગોડ્સ ગ્રેસ મને એ લીડ રોલ મળ્યો.